તો ભાઈ આજે એ દિવસ છે. કયો દિવસ છે દેવ? આજે એ જગ્યાએ જઈએ છે ઓકે. જે જગ્યાએ જતી વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આપણી આ કન્ટેન્ટ જર્ની સ્ટાર્ટ કરી હતી. હા, અને એમાં બી એવું કોઈ વિચાર્યું નહોતું નહીં કે આવું કંઈક ચાલુ કરીશું, આવા કંઈક વિડીયો બનાવીશું. ના, એ વખતે બી એવું હતું કે સર્જરી પછી હું 6-8 મહિના જેવું ઘરની બહાર નથી નીકળી અને ફર્સ્ટ ટાઈમ તમે મને બહાર લઈ જઈ રહ્યા હતા. તો એ વખતે જસ્ટ એક રીલ શૂટ કરી હતી અને એ રીલ આપણે નોર્મલી એમ જ મસ્તીમાં ઇન્સ્ટા પર ચડાવી હતી અને એ રીલમાં એટલો રિસ્પોન્સ મળ્યો ને કે ત્યાંથી જ આપણી આ જર્ની સ્ટાર્ટ થઈ. ત્યાંથી આપણને પુશ મળ્યું. તો ચલો ફટાફટ તૈયાર થઈ જાઓ. ચલો આપણે મેમરી Recreate રિક્રિએટ કરવા જઈએ. તો મેડમ રેડી થઈ ગયા છે. બાકી આમ બતાવો તો, બેગ બતાવો તો. વાહ, તમે બંને જણા બહુ મસ્ત રેડી થઈ ગયા છે. અને હું સેમ એ રીતે પહેલા રેડી થઈ હતી, પણ કોન્ફિડન્સ અલગ છે એ દિવસ કરતા. એ દિવસે કોન્ફિડન્સ ફૂલ હતો. હેરસ્ટાઇલ ચેન્જ છે, ડોન્ટ માઇન્ડ. વાળ અને બોડી બંને વધી ગયું છે, ખાલી વાળ નહીં. બેસી ગયા છે બાકી. તો ભાઈ ટ્રાફિક નડી રહ્યો છે આપણને બરાબર. ટ્રાફિક લેટ કોના લીધે થયું? તમારા લીધે. તો જલ્દી કરતી હોય તો વહેલા આવતા હોય તો, વહેલા તૈયાર થતા હોય હું આજે વહેલો આવ્યો તો 6 વાગે ગયો. આળસ કરાવીને વહેલા તૈયાર થતા હોય તો. બહુ મારું કામ તે નહીં કરું. તો ભાઈ આ રીતનું કંઈક બુક ફેર છે. અમે લોકો અત્યારે પહેલા ડોમમાં આવ્યા છીએ અને અહીંયા બધું મોટા ભાગે નોવેલ્સ અને સ્ટોરીની બુકો વધારે છે. કોમિક્સ અને શું છે ટાઈમિંગ આનો? બધું અલગ અલગ અહીંયા પબ્લિશર્સના હિસાબથી છે કે અલગ અલગ પબ્લિશર્સના અલગ અલગ છે. અમુક છે એ ખાલી ઇંગ્લિશમાં છે, અમુક છે ખાલી હિન્દીમાં છે, અમુક ડોમમાં મિક્સ છે, એવી રીતે છે. જો તમને કોઈ બુક નથી મળતી તો ત્યાં એ લોકોને તમે સજેશન બી આપી શકો છો. એ લોકો ટ્રાય કરશે કે 2 થી 3 વીકની અંદર તમને એ બુક મળી જાય. અને તમારે આની વધારે જાણકારી જોઈતી હોય દેવનું ફેવરેટ વસ્તુ આવ્યું. 79 પર આવી જાઓ. દેવ જસ્ટ અને ગો લીલા એન્ડ આની શેક હેન્ડ. માહિતી. દેવ ગો ગો અને દેવ ગો. હા, એપ ઇન્સ્ટોલ કરવાનું જરાય ના ભૂલતા. અને જો આવો તો અમારા મિસ્ટર ચીતાને તો મળીને જ જજો. જા દેવ. થેન્ક યુ. હું તેને શું કરું? મળતું ડરતું મળતી નહીં આ બધા લોકોને. ગો. દેવના આમ તો બહુ મજામાં બધા લોકો જોડે. તો આ બુક ફેર 23 નવેમ્બર સુધી છે. સવારના 11 થી રાતના 9 વાગ્યા સુધીનો ટાઈમ છે, જેને પણ આવું કોઈ આવી શકે છે. અને બધા અલગ અલગ પબ્લિશર્સના બુક્સ છે અહીંયા. દેવ તો એવી રીતે કરી રહી છે ને જાણે અહીંયાની હોસ્ટ હોય બુક ફેરની. અરે બધા દોડ કરી મૂકી. શું છે? કોઈ ખાસ આવ્યું છે, કોઈ કોણ આવ્યું છે? ખબર નહીં, આપણે નહીં ઓળખતા. બધા દોડ કરી મૂકી નહીં. બહુ બધી સિક્યોરિટી હતી. આપણે જ્યારે જ્યાં જઈએ ત્યારે જ કોઈકને કોઈક સેલિબ્રિટી કે કંઈક સારું નામ આવે. તો ભાઈ આ રીતના બધા છે. હવે બધા ફરી રહ્યા છીએ અમે લોકો. અધર બુક્સ ટાઈપ બધી બુકો છે, ઘણી બધી બુકો છે. તમે મતલબ આમ ફરીને બી થાકી અને હરેક લેંગ્વેજમાં બુક છે બધી એમ. અને હરેક એના વાઇઝ છે, હરેક જોનર વાઇઝ. હા, મતલબ હરેક સ્ટોર એવું નથી કે હરેક સ્ટોર બધું, બધા જોનર વાઇઝ છે. અમુક બાળકોથી લઈને હા. ઘોડા સુધીને લગતી બધી બુક્સ છે. મતલબ હરેક પ્રોફેશન માટે છે, હરેક ઇન્ટરેસ્ટ માટે છે. આ રીતનું છે બધું. જો જેમ કે આ બધી છોકરાઓની બુક છે બધી, બરોબર. તમને કોઈ બી ટાઈપની બુક મળી જાય અહીંયા એમ. જો ભાઈ જે નાના છોકરાઓને બી ગમે હરેક વસ્તુ. કોમિક્સ પણ છે મસ્ત મસ્ત. બહુ મોટું છે. તમે ફરી જાઓ. તમે સવારથી આવો ને આરામથી સાંજ તમે આરામથી એક સ્ટોર ફરો તો નીકળી જાય નહીં. એક બુક્સ જોઈને નીકળી જાય. હા, એક બુક જોઈને બધું નીકળી જાય. તો વાંચવાના બી જતા. હા, જો વાંચવા ઊભા રહી ગયા તો ટાઈમ જે બગડશે ને એની કોઈ લિમિટ જ નહીં એમ. આ
આ છે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની પાછળનો ભાગ, જ્યાં આગળ એઝ ઓલવેઝ આપણા ગુજરાતીનું મોસ્ટ ફેવરિટ પ્લેસ ખાણીપીણી બજાર. પબ્લિક આજે એકંદરે ઓછી છે દર વખત કરતાં. આઈ થિંક કેટલા હશે ડોમ? અને હું શું કહું છું કે કદાચ એવું હોઈ શકે કે આપણે 8 વાગ્યા મતલબ જવા નીકળવાના ટાઈમે આપણે આવ્યા છીએ તો હોઈ શકે, ખબર નહીં, પણ તો બી નીકળવાના ટાઈમે બી આવે તો બી ભીડ તો હોય જ ને. ચાલુ દિવસ છે. ફોલો કરું છું ઇન્સ્ટાગ્રામ પર. કોને આપણે? સરસ લો. તો દેવ કેવું રહ્યું આજનું બુક ફેર? મજા આવી. મજા આવી. એક જ ડોમ છે, બાકીના બીજા બધા જે ડોમ છે ને બીજી બધી એક્ટિવિટીઝ માટે છે. અમે જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે બહુ બધા ડોમ હતા, બહુ જ લાંબુ હતું અને બહુ જ મોટું હતું. આ એટલું મોટું નથી, બટ હા એક વસ્તુ છે કે હરેક બુક કવર થઈ ગયા તમારે જે બી જોઈતી હોય ને. હા. અને પેલી શું કહેતા હતા એક એપ્લિકેશન છે, એમને અમે એક એપ્લિકેશન કીધી. હવે એ એપ્લિકેશન એવી છે કે જેમ કે એમેઝોન કિન્ડલ છે ને એ ટાઈપની છે. તો તમારે અહીંયા આવું ના હોય ને એને બધી બુક વાંચવી હોય ને ફ્રીમાં, તો તમે એપ્લિકેશન ઉપર વાંચી શકો. એપ્લિકેશન ઉપર લોગિન કરવાનું, જે બી પબ્લિશરે એમની બુક ત્યાં રજિસ્ટર્ડ કરી છે એ તમને ત્યાં ફ્રીમાં વાંચવા મળશે, કોઈ ચાર્જીસ નથી. ગવર્મેન્ટ એપ્લિકેશન છે, ગવર્મેન્ટની એપ્લિકેશન છે, તો એ પણ અમે મેન્શન કરીશું. હા, એ ડિસ્ક્રિપ્શનમાં હશે. તમે ઘરે બેઠા બી તમે વાંચી શકો છો એમ. બરાબર દેવ. બાકી કેવું રહ્યું દેવ બીજું બધું? બાકી બસ સારું રહ્યું. ગયા વર્ષે એવું કર્યું હતું કે અહીંયાથી નીકળીને પછી સેન્ડવિચ ખાવા ગયા હતા. સેન્ડવિચ ખાધી હતી, અને સેન્ડવિચ ખાઈને પછી મેકડીમાં ખાવા ગયા હતા. પણ આજે ઘરેથી પેટ ભરીને આવ્યા છે એટલે એવું લાગે છે કે ખાલી સેન્ડવિચ ખાવી જોઈએ. કેમ કે અહીંયા આવ્યા એટલે એક રિવાજ છે કે મને સેન્ડવિચ ખાવી જોઈએ. મારે સેન્ડવિચ નહીં ખાવી. તો તારે શું ખાવું છે? ખબર નહીં, મારે સેન્ડવિચ નહીં ખાવી. એટલે દેવને કશું નથી ખાવું. દેવ ઇનડાયરેક્ટલી મને એ વસ્તુ કહી રહી છે. કઈ વાંધો નહીં. ભૂખ લાગી છે, તમે ખાધું, મેં બપોરે ખાધું. તો હું તને મેકડીમાં ખવડાવું એમ પાછું એમ કહેવા માંગે છે કે ના સોરી, મેકડી નોટ પોસિબલ, ઓનલી સેન્ડવિચ પોસિબલ. ઓકે, ચલો જોઈએ હવે ત્યાં જઈને ખવડાવી દઈએ, જોઈએ કેવી ભીડ છે. તો અહીંયા જ કંઈ ના ખાઈ લો તો પછી અહીંયા ના ખવાય. અહીંયા બધું કંઈ ખાવા જેવું નથી દેવ. શું તું બી યાર, બધું મોંઘું દાટ હોય અહીંયા બરાબરનું. એના કરતાં મેકડોનલ્ડમાં ખાઓ કાં તો. ઓકે, તો આમાં વાત એવી હતી કે લાસ્ટ યર મને 8 ઓક્ટોબરે મારી સર્જરી થઈ હતી, બરાબર. અને એ પછી હું ઘરે જ હતી, રેસ્ટ ઉપર જ હતી. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિના. તો ડિસેમ્બર એવું હતું કે હું ફર્સ્ટ બહાર નીકળી હતી, ઘરની બહાર, સર્જરી પછી ફર્સ્ટ ટાઈમ આવી રીતે. તો એ ધ્રુવ મને લઈને આવ્યા હતા બુક ફેરમાં, કેમ કે હું ઘરે આખો દિવસ, પહેલાં એવું હતું કે હું જોબ કરતી હતી, અને પછી એવું થયું કે હું ઘરે રહેવા લાગી. તો ઘરે એને કામ બી એટલું હતું નહીં, કેમ કે કામવાળા બંધાયેલા હતા, મારે ખાલી રસોઈને એ જ કરવાની હોય, તો હું ફ્રી રહેતી હતી. એટલા માટે અમને એવો વિચાર આવ્યો હતો કે બુક ફેરમાં જઈએ, થોડી બુક્સ લઈએ, તો શું મારો દિવસ નીકળી જાય અને થોડું એક્ટિવ રહું હું. એટમોસ્ફિયર ચેન્જ થાય. એમ બી થોડી ઘરે રહીને કંટાળી હતી. હા, માઇન્ડ થોડું ફ્રેશ થાય, થોડુંક ડાયવર્ટ થાય, એટલા માટે ઘણી બધી બુક્સ લીધી હતી. એમાંથી ઘણી બધી બુક્સ વાંચવાનું ચાલુ કર્યું ને બધું હતું, ને હજુ ઘણી બધી બુક્સ એમને એમ પડી રહી છે. આજે એવું વિચારીને આવ્યા હતા કે જો એ બધી બુક્સ કે એમાંથી 50% બુક પણ વંચાઈ ગઈ હોત ને તો અહીંયાથી બીજી બુક્સ લેત. પણ અનફોર્ચ્યુનેટલી ફોન એ ટાઈમ ખાઈ ગયો છે અને હું એ બુક્સ નથી વાંચી શકી. તો આજે મને એક પણ બુક્સ મળી નથી. પણ હા, એ સારું છે કે મને ઓલું જે ગવર્મેન્ટની એપ્લિકેશન છે એ મળી ગઈ છે. તો મેં બધી બુક્સ જે મને અહીંયા ગમી ને એના મેં ફોટોઝ લઈ લીધા છે, તો ત્યાં હું ફ્રીમાં રીડ કરી શકું. હોપફુલી હું ત્યાં રીડ કરી શકું ફ્રીમાં, તો સારું છે. આપણે તો લઈ પણ ના પડી, તો આવતા વર્ષ સુધી મારે રાહ જોવી પડશે. કઈ વાંચવાની છે નહીં, બરાબર છે. જ્યારે તમને કેવું ખબર આ વસ્તુ બધી ના, એક મિનિટ હું વાત કરું છું. હવે ગયા વર્ષે મેં બુક્સ મારા માઇન્ડના હિસાબથી લીધી હતી. કેવી રીતે કે હું ઘરે હતી, નેગેટિવ થોટ્સમાં હતી, થોડુંક આમ ડિપ્રેશન ટાઈપ, હતાશ થઈ જાય કોઈ માણસ, એ રીતનું મારું માઇન્ડસેટ હતું. તો મેં મારી બધી બુક્સ એવી રીતે લીધી હતી. પણ અહીંયા જે દિવસે આવે એ દિવસથી ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સને બધું ચાલુ કર્યું. તો મારું માઇન્ડ એ તરફ ગયું. તો બુક્સ મારી રહી ગઈ બધી. તો બુક્સ રહી ગઈ, તો એ પછી મેં બુક્સ વાંચી નથી અને મારું બધું કવરઅપ જે કરવાનું હતું એ ફોને કરી લીધું. તો બુક્સ વંચાઈ નથી. હવે અત્યારે મારો માઇન્ડસેટ છે જે હું નોર્મલ થઈ ગઈ છું પહેલાં જેવી. તો અત્યારે મને સસ્પેન્સ, સ્ટોરીઝ, નોવેલ્સ એવું બધું વાંચવું ગમે. હવે એવી બુક્સ લેવી હતી ના પાઈ. તો એ બધી બુક્સ તો પડી છે, એવું નથી એ બુક્સ નહીં વાંચું, એ બુક્સ વાંચીશ.
ડેફિનેટલી એ બુક્સ મેં એક લાઈફ પાથ માટે લીધી છે. જો એ સારું કામમાં લાગે તો એ તો વાંચવાનું તો છે જ, આજે ને તો કાલે. બુક્સ તો કામ લાગે, એક ઇન્વેસ્ટમેન્ટ છે. બુક શું પડી બગડવાની છે, એક્સપાયર થવાની છે. અરે હું એમ કહું છું તો એક હરેક બુક વાંચ અને તું થોડું જે નોલેજ લે સ્પ્રેડ કર થોડું, તો શું છે લોકોને છે ને સાંભળવું વધારે ગમે વાંચવું કરતાં. ઠીક છે, ચલો એવું કરીશું. હવે હું જે બુક્સ વાંચીશ એનું નોલેજ તમારી સાથે શેર કરીશ. એ બાને તમે એ ગવાહ રહેશો કે હા મેં બુક્સ વાંચી. મારે કોઈને કહેવાની જરૂર નહીં પડે નહીં કે તો મેં પછી મને બુક્સ દેખાય છે વાંચી. એમ તો કે વાંધો નહીં આવે એમ તો. સારું, તો હવે શું કરવું છે? કોઈ પ્લાનિંગ કેટલા વાગે છે? 8:30 થયા છે. તો આપણે જઈએ ચલો ને ત્યાં આગળ સેન્ડવિચ ખાવા. મને ભૂખ લાગી છે, મને સેન્ડવિચ નહીં ખાવી. મેં છે ને બટુરાનું શાક જ્યારથી ખાવું જાઓ ને અહીંયાથી, મેં છે ને જ્યારથી ચલો હું જાઉં છું, મને જવાનું કીધું. કોણે તમને જવાનું કીધું? તું તો બોલી જાવ ને અહીંયાથી. મેં જ્યારથી છે ને ગ્રીલ સેન્ડવિચ ખાવાનું ચાલુ કર્યું છે ને, ફેન્સી સેન્ડવિચ, તો ત્યારથી છે ત્યાં ને ગ્રીન મને સેન્ડવિચ બી મળે છે. ત્યારથી છે ને મને વેજીટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ એવી પ્લેન સાદી સેન્ડવિચ નથી ભાવતી. હવે મને ગ્રીલ સેન્ડવિચ જોઈને ગ્રીલમાં બી અલગ અલગ લાઈક મેક્સિકન છે, ચીઝવાળી છે, એ બધી અલગ અલગ સ્ટફિંગવાળી, અલગ અલગ ફ્લેવરવાળી. તો હવે હું આવી સાદી નથી ખાઈ શકતી અને એવી અહીંયા હશે નહીં. બહુ સારું. જોઈએ ચલો. ફાઇનલી અમે લોકો ઓટોમાં આવી ગયા છીએ. 1.5 કિલોમીટરના હમણાં થયા છે. 80 રૂપિયા. શું કેવું? હા, કંઈ નહીં. આ માણસો છે ને ધ્યાન જ ના હોય. પણ તમે બોલો એટલું ધીરે ધીરે મને સંભળાતું જ નહીં. બહુ સારું. ચલો તો ભાઈ ઓનેસ્ટમાં આવ્યા છીએ અમે અત્યારે, બરાબર. મેં કીધું સેન્ડવિચ ખાવી છે પણ આ કે ના મારે સેન્ડવિચ નહીં ખાવી અને ભાજીપાઉં ખાવું તો ભાઈ ભાજીપાઉં ને ભાજીપાઉં એટલે ઓનેસ્ટનું ભાજીપાઉં. આમાં કેલરી સાથે લખ્યું છે કે સરસ કઈ લો. ભાજીમાં કેટલી કેલરી તમે લઈ શકો. કંઈ વાંધો નહીં, ખાઓ ને તમ તાર કેલરી જ છે આપણે. ખાવાનું ઓર્ડર કર્યું છે, ખાવાનું આવતા વાર થઈ રહી છે, એની વચ્ચે અમને નાટકો સૂચી રહ્યા છે. લાગે છે કે ભૂખ મગજ પર ચડી ગઈ છે. ફરતી કરો તો, ના એક જ વખત થાય બગા. ફરતી કરો. આમ ઝૂમ નહીં થયું, દૂરથી આવ્યું, ક્લિયર નહીં આવ્યું. એવું ના થાય. જલ્દી કરો ને એટલે હમણાં ખાવાનું આવી જશે. જલ્દી કરો. જો બાકી બસ આટલું એવું નાખે તાર પોતા એકલા ખાવાનું એવું કરતી હોય પણ જ્યારે હોય ત્યારે થોડુંક કાઢો બહાર. ઓકે ભાઈ ત્યાંથી ભાજીમાં ખાઈને આપણા સુપર આવી ગયા છે સેન્ડવિચ ખાવા માટે. અને મેં વેજીટેબલ સેન્ડવિચ મંગાવીને દેવે ચોકલેટ સ્લાઈસ મંગાવી લઈ લે. તો ભાઈ ઓટોમાં બેસી ગયા છીએ અમે બંને, બરોબર. તો બંને જ બેસીશું, તમે એકલા કે હું એકલી થોડી બેસીશ. અમે એવું છે કે ફ્રન્ટ કેમેરો ચાલુ કર્યો પણ કંઈ દેખાતું નહીં એટલે બેક કેમેરામાં કંઈ ઉતારવો પડે. આ તો તમે અમારા ફેસ ઇમેજિન કરી લેજો. દેખાય દેવજો આવું છે. સઈદની ગાડી તો ભાઈ અમે લોકો ઘરે આવી ગયા છીએ, બરાબર દેવ? થાકી ગઈ? થાકી ગઈ. બંને થાકી ગયા બરાબરના, બરાબર. પણ મજા આવી કે ના મજા આવી? ધ્રુવે મને આ ચોકલેટ અપાય, પતા નહીં ખબર નહીં કઈ ખુશી નહીં અપાય પણ આ અપાય. કેમ અપાય? ખાલી બર્થડે પપ્પાની છે આવતીકાલે, ધ્રુવે મને ચોકલેટ અપાય. ખાલી અપાય. લોકો વખત એમને આપી દે શક થઈ જાય કે કેમ એવું તો શું થયું હશે કે આ માણસ અપાય મને. હા સાચી વાત છે, થાય બધું થાય. ચલો આવજો, બાય બાય, Good night. ગુડ નાઇટ, ધ્યાન રાખજો.